ક્યારે મળશે ગ્રાહકોને ન્યાય? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. જાગો ગ્રાહક જાગો એવી જાગૃતિની વચ્ચે ખરેખર ગ્રાહકોને જગાડવાની જરૂરિયાત છે કે પછી ગ્રાહકોને ન્યાય અપાવે જે અદાલત અને જે તંત્ર તેમને જગાડવાની જરૂરિયાત છે? ક્યાંક અત્યારે જે ગ્રાહક માટેની કોર્ટો છે તે કોર્ટોમાં કેસો જે પ્રકારે પડતર જોવા મળી રહ્યા છે, જે પ્રકારે ઘણા એવા કેસો છે કે જેનું કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું, તેના કારણે ક્યાંક એવું લાગે છે કે જાગો ગ્રાહક જાગો નહીં, પરંતુ જાગો તંત્ર જાગો એવું કહેવું પડશે. ગ્રાહક જિલ્લા કમિશનમાં પ્રમુખ અને સભ્યોની ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે અને આ જગ્યાઓ ખાલી હોય તો આ જે કેસો છે તેનો નિકાલ કોણ લાવશે? અને આપણા ત્યાં ગ્રાહક સાથે થતી છેતરપિંડીના અઢળક કેસો રોજના આવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓમાં પ્રમુખ અને સભ્યોની ઘણી ઘટ જોવા મળી રહી છે. અમદાવાદમાં 3 વર્ષમાં 32,000થી વધુ કેસો પેન્ડિંગ જોવા મળી રહ્યા છે, જે કન્ઝ્યુમરના હોય, જે ગ્રાહકોની સાથે થયેલી છેતરપિંડીના નોંધાયા હોય. આ કેસો પડતર હોય, ઘણા સમય સુધી એના ઉપર કોઈ કામ ન થાય, ગ્રાહકોને ન્યાય ન મળે, એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. દર વર્ષે સરેરાશ 10,000થી વધુ કેસો પેન્ડિંગ જોવા મળતા હોય છે. ગ્રાહક જિલ્લા કમિશનમાં આ પ્રકારે પ્રમુખ અને સભ્યોની જે ઘટ છે તે કેમ જોવા મળી રહી છે? અને જ્યારે તમે જાગો ગ્રાહક જાગો જેવું અભિયાન ચલાવો છો ત્યારે ગ્રાહક તો જાગૃત છે જ, દેખવા જ મળી રહ્યું છે, જોવા મળી રહ્યું છે કે જ્યારે આટલા કેસો થઈ રહ્યા છે, કારણ કે એટલા જ માટે ગ્રાહકો કોર્ટ સુધી પહોંચી રહ્યા છે. પણ પછી શું? ગ્રાહકોને કેમ નથી મળી રહ્યો ન્યાય અને શા માટે આ જગ્યાઓ આટલી ખાલી જોવા મળી રહી છે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે હિમાંશુ ઠક્કરજી, સિનિયર એડવોકેટ છે ગ્રાહક સુરક્ષાના, મુકેશ પરેખ છે જેઓ પ્રમુખ છે ગ્રાહક સુરક્ષા સમિતિના. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ગ્રાહક કોર્ટોમાં જે ગંભીર સમસ્યાઓ નોંધાઈ રહી છે અને આપણે ગ્રાહકોને કહેતા હોઈએ છીએ જાગો ગ્રાહક જાગો, પણ આ શું સૂચવે છે જે ગ્રાહક જિલ્લા કમિશનમાં પ્રમુખ અને સભ્યોની જગ્યા શા માટે ખાલી જોવા મળી રહી છે, જેના કારણે આટલા પડતર કેસો જોવા મળી રહ્યા છે? ચોક્કસ વર્ષોથી આ સમસ્યા છે. સરકારને જજીસ અને સભ્યો મળતા નથી. સરકાર પાસે નિશ્ચિત કાર્યક્રમ હોય છે કે આ તારીખે આ જજ નિવૃત્ત થવાના છે, આ તારીખે આ માનનીય સભ્યશ્રી નિવૃત્ત થવાના છે. આ મામલો નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે 4 મહિનામાં બધા રૂલ્સ રેગ્યુલેશન નક્કી કરાશે અને ગ્રાહક જે સભ્યોની જગ્યા ખાલી છે, જિલ્લા કમિશનમાં ગ્રાહક પ્રમુખશ્રીઓની જગ્યા ખાલી પડી છે, એમની જગ્યા સમયસર ભરવામાં આવશે. સરકાર જાગો ગ્રાહક જાગોનો સંકલ્પ પ્રચાર પ્રસાર અમે પણ કરીએ છીએ, પરંતુ આજે તમે યોગ્ય રીતે કહ્યું, જાગો સરકાર જાગો, જાગો સરકાર જાગો. સરકારે સમય સૂચકતા વાપરી સમયસર ખાલી પડેલી જગ્યાઓ, ખાલી પડેલું મહેકમ બધું ભરવું પડે. જો સરકાર આમાં વિલંબ કરે તો ગ્રાહકોને અહિત થાય છે. આજે અમદાવાદ શહેરમાં, અમદાવાદ શહેર, અમદાવાદ એડિશનલ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કમિશનમાં ઇન્ચાર્જ પ્રમુખોથી કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ટોટલ 38 શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કાર્યરત છે. આમાંના મોટા ભાગના જિલ્લાઓમાં પ્રમુખ અને સભ્યોની તથા સ્ટાફની પણ સમયસર નિમણૂક નથી થતી. તમને આશ્ચર્ય થશે, અમદાવાદ એડિશનલમાં હમણાં પ્રિન્ટર નહોતું, તો એક પ્રિન્ટરના અભાવના કારણે 150 થી 200 જજમેન્ટ સમયસર ગ્રાહકોને મળી ના શક્યા. એક પ્રિન્ટર નથી મળતું, પ્રિન્ટર પ્રોવાઈડ થયું અને હવે મળી રહ્યું છે. પણ મારું કહેવાનું તાત્પર્ય, સરકારે સમયસર જજીસ, સભ્યો, મંજૂર થયેલું મહેકમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુખ સુવિધા ગ્રાહક કમિશનરોને આપવી જોઈએ, તો જ ગ્રાહક કમિશનો વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમદાવાદના કોર્ટોમાં, અમદાવાદના ગ્રાહક કમિશનમાં 200 150 થી 200, ગઈકાલ તો 235 કેસ બોર્ડ ઉપર હતા. અમદાવાદ એડિશનલમાં આટલા બધા બોર્ડ ઉપર કેસો હોય તો 200 કેસ તો ચાલવાના નથી. માત્ર 5 થી 10 કેસની સુનાવણી થાય અને ત્યારબાદ અમારા માનનીય જજ સાહેબ 2:30 વાગે ચેમ્બરમાં જતા રહે અને બાકીના
એમને જજમેન્ટ લખાવવાના હોય છે. એમની પણ મુશ્કેલી છે કે આ 10 કેસની સુનાવણી થઈ તો એનું જજમેન્ટ લખાવવાનું છે, તો બાકીના 200 તો તારીખ પે તારીખ મુદતો પડે છે અને અમારે મુદત લઈને પાછા આવવું પડે છે. કન્ઝ્યુમર કમિશનમાં વર્ષ 2015 ના પણ કેટલાક કેસ પેન્ડિંગ છે. અમે ભૂકંપનો કેસ 2001 થી લડીએ છીએ. 25 વર્ષથી ભૂકંપના કેસ અમે લડી રહ્યા છીએ. નેશનલ કમિશનમાં મામલો પેન્ડિંગ છે. મુકેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હાજી, આવે છે. મુકેશભાઈ, મને એક કારણ નથી સમજાઈ રહ્યું કે પ્રમુખ અને સભ્યોની જે જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે, શું એની માટે ખરેખર કેન્ડિડેટ્સ નથી મળતા? શા માટે આ જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે? હવે આની પદ્ધતિ બદલાઈ ગઈ છે. માનનીય સભ્યશ્રીઓની નિમણૂક પરીક્ષાઓથી થાય છે અને રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજો, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સરકારને સમયસર મળતા નથી. સરકાર જાણે છે. ઓકે, મળતા નથી. હિમાંશુભાઈ, એ પ્રકારની પરિસ્થિતિ છે કે આ પરીક્ષા યોજાય, પાસ ન થાય, શું એવું કહી શકાય છે કે જે જોઈતું હોય એ નથી મળતું, કે પછી કેન્ડિડેટ્સ નથી મળતા? કેમ ખાલી છે જગ્યાઓ આપની મતે? મુકેશભાઈની વાત સાથે હું સંમત છું કે અત્યારે અમદાવાદમાં 37 કે 34 જિલ્લામાંથી ફક્ત 10 કે 12 જ જિલ્લામાં છે. બીજા બધા જિલ્લામાં જગ્યાએ પ્રમુખ નથી ને કોઈ જગ્યાએ મેમ્બર સાહેબો નથી. હવે આનો અર્થ એ થયો કે કમિશનમાંથી શું કરે કે ભાઈ અમદાવાદમાંથી કોઈને મોકલે, પાલનપુર મોકલે, અમદાવાદમાંથી ભરૂચ મોકલે, અમદાવાદમાંથી સુરત મોકલે, એવા જુદી જુદી જગ્યાએ બધા જ જિલ્લાઓમાંથી એકબીજાને ટ્રાન્સફર કરીને મોકલે. હવે ધારો કે અમદાવાદમાંથી જજ ધારો કે સુરત જાય કે અમદાવાદમાંથી પાલનપુર જજ જાય તો અમદાવાદની કોર્ટ ખાલી પડે છે. અહીંયા આ બીજી કોર્ટોમાં મોકલવાનું આ જે પ્રથા ચાલી છે એ એટલા માટે ચાલી છે કે ત્યાંના પણ કામમાં જે ભરાવા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં કન્ઝ્યુમર, એ કોર્ટોનું કામ ધીમે ધીમે ચાલુ થાય. નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે પિટિશન થઈ કે ગુજરાતમાં પરિસ્થિતિ આ છે કે લગભગ 32 કે 34 જિલ્લામાંથી ફક્ત 12 જ જિલ્લામાં જજો છે, એનો અર્થ એ થયો કે લગભગ 75-80% જજ જ નથી. આનું પરિણામ એ આવ્યું કે સરકારશ્રીએ બાંહેધરી આપી કે અમે પ્રોસિજર ચાલુ કરીશું. પ્રોસિજરમાં એવું છે કે પહેલું તો લોકલ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવે કે જે મેમ્બર સાહેબોએ એપ્લાય કરવાનું હોય એમનો જે ક્રાઇટેરિયા હોય એમાં ફોલ થતા હોય તો એ એપ્લાય કરે. ડિસ્ટ્રિક્ટ જજોને પૂછાઈ લે કે જે ડિસ્ટ્રિક્ટ જજ રિટાયર થયા હોય અને એમને એમનો સમય મર્યાદા એજ પ્રમાણે જો એમને યોગ્ય લાગે તો એ ડિસ્ટ્રિક્ટ જજને પૂછાવડાવે કે ભાઈ આ જગ્યા ખાલી છે, તમારે અહીંયા જો એપોઇન્ટમેન્ટ લેવી હોય તો તમે એનું યસ નો કરો. હવે પરીક્ષા હજુ લેવાઈ નથી. તમે વિચાર કરો કે લગભગ 7 મહિના પહેલા સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી છે સરકારે, અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આપેલી બાંહેધરી ઉપરાંત જ્યારે અહીંયાના જે અમદાવાદ કે ગુજરાતની જો વાત કરીએ એમાં ઘણા જજોના જે પ્રેસિડેન્ટ સાહેબો છે એમને 65 વર્ષ થઈ ગયા. એટલે 65 વર્ષની ઉંમરના તો રિટાયર થઈ જાય એમને એટલા માટે ચાલુ રાખવામાં આવ્યા. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી થઈ કે ભાઈ તમે બીજી એપોઇન્ટમેન્ટ ના થાય ત્યાં સુધી તમે ચાલુ રહો. પણ ચાલુ રહીને પણ એ લોકોએ બીજે જગ્યાએ કામ કરવા જવું પડે છે. આનો અર્થ એ થયો કે જયારે અમદાવાદમાંથી એ જજ સાહેબ બીજી કોર્ટમાં જશે ચલાવવા, પાલનપુર કે ગુજરાતની કોઈ પણ કોર્ટમાં, તો અમદાવાદનું કામ બગડે છે. અને બીજું કે એ 5 દિવસ માટે જાય. હવે 5 દિવસમાં ત્યાં કેટલી મેટરો ચાલવાની છે? એટલે જેટલા એ લોકો છે એ લોકોને જ આપસમાં અહીંયાથી ત્યાં મોકલીને ચલાવવામાં આવે છે હોવાના કારણે. હા, હવે આનો અર્થ એ થયો કે નથી એ 5 દિવસ કે 1 અઠવાડિયું અમદાવાદમાં કામ થતું, કે નથી જે જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય એ જિલ્લામાં કામ થતું, અને જે જિલ્લામાં જજ હાજર રહેતું. કેન્ડિડેટ્સ છે કેટલા, કેવા આ ફિલ્ડમાં, અને સાથે જ આ પ્રમુખ અને સભ્યો માટે કેપેબલ કેન્ડિડેટ્સ કેટલા જોવા મળી રહ્યા છે? નહીં, કેન્ડિડેટ માટે તો એવું કહું કે ભાઈ આપણું જે જિલ્લા કમિશન છે, ડિસ્ટ્રિક્ટ કમિશન, ત્યાં ડિસ્ટ્રિક્ટ જજ ની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે અને બીજા 2 મેમ્બર સાહેબો હોય. હવે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદ સિટી કમિશન છે, અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ કમિશન છે અને અમદાવાદમાં એડિશનલ કમિશન છે. આ ત્રણેય કમિશનમાં જજ અને મેમ્બરો છે.
પરંતુ બીજા ડિસ્ટ્રિક્ટમાં નહીં હોવાથી અહીંથી એ લોકોને લોન પર મોકલે છે 5 દિવસ માટે. હવે એ 5 દિવસ માટે જ્યારે જજ સાહેબ અને મેમ્બર સાહેબ જાય એટલે થાય છે એવું કે એ ફોરમમાં કે એ કમિશનમાં ધારો કે અહીંથી પાલનપુર ગયા કે અહીંથી સુરત ગયા જી તો 5 દિવસમાં તો મેટર પૂરી થવાની જ નથી, કારણ કે દરરોજ મેટર જુદી હોય. હવે Okay. અમદાવાદની એક જ મિનિટ, અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં, અમદાવાદ સિટીમાં અને એડિશનલમાં 4-4, 5-5 પાના ભરાય એટલી મેટરો હોય છે. હવે આ સિવિલ મેટર છે અને આ બધી જ મેટરમાં લંબાણથી ચર્ચા થાય, આર્ગ્યુમેન્ટ થાય, ફરિયાદીના આર્ગ્યુમેન્ટ થાય, ફરિયાદીના વકીલના આર્ગ્યુમેન્ટ થાય, સામાવાળાના આર્ગ્યુમેન્ટ થાય. આ બધામાં એક દિવસમાં હાર્ડલી 3 કે 4 મેટર ચાલે અને બહુ તો તમે વધારે આખો દિવસ કામ કરો તો 5 મેટર ચાલે. પણ જ્યારે એક સામટી મેટર 100 ઉપર 200 ઉપર મેટરો જ્યારે હોય તો આ રીતના બોર્ડ જે વધતા જાય છે એનો અર્થ એ થયો કે આ કોર્ટો કામ કરવા સરકારને આ ગ્રાહક સુરક્ષાની જે આખી સંસ્થા છે એ માટે એટલી સિરિયસ જ નથી. જી ઓકે મુકેશભાઈ, હિમાંશુભાઈએ વાત કરી ક્યાંક તંત્રની આ જવાબદારી છે કે જેમાં આપણને બે જવાબદારી જોવા મળી રહી છે. ધ્યાન નથી, શું તકલીફ છે, શા માટે આના પર નજર નથી કરવામાં આવી? કારણ કે આ જ તંત્ર, આ જ સરકારે જાગો ગ્રાહક જાગોનું અભિયાન ચલાવ્યું. હવે ગ્રાહકો છે તે તો જાગી ગયા છે, પણ તંત્ર ક્યાંક સૂતું હોય તેવું લાગી રહ્યું છે. ગ્રાહકોએ પણ હજુ વિશેષ જાગૃત થવાની જરૂર છે. કન્ઝ્યુમર કમિશનમાં ગ્રાહકો તો જાગૃત છે ને મુકેશભાઈ, અમારે ત્યાં મોટા ભાગે વીમા કંપનીઓ સામે જ ફરિયાદો આવે છે. 70 થી 80% ફરિયાદો હેલ્થ ઇન્સ્યોરન્સના ઇસ્યુ પર હોય છે. વીમા કંપની દાવા નકારે છે અથવા અધૂરી રકમ આપે છે. મોટા ભાગના કેસો મેડિક્લેમના જ હોય છે, વીમા કંપનીઓ સામે હોય છે. પરંતુ મુખ્ય મુદ્દો ફરિયાદોનો અસર ભરાવો છે. ફરિયાદીનો ભરાવો માથાનો દુખાવો છે. ગુજરાત ગ્રાહક સુરક્ષાના નિયમો મુજબ તો ફરિયાદ દાખલ થાય એના 90 થી 150 દિવસમાં ફરિયાદનો ઉકેલ કરવાનો હોય છે. આજે કન્ઝ્યુમર કમિશનમાં 5-5, 6-6 મહિનાની લાંબી મુદતો પડે છે. નવો કેસ હોય તો એને 3 કે 4 મહિના મુદત પડે, 5-5, 6-6 મહિનાની લાંબી મુદતો પડે છે. તો આ પરિસ્થિતિ નિવારવા જેટલા કેસો એવા હોય છે કે પહેલી બીજી મુદતે નિરાકરણ થાય, જેમ કે રિઝનેબલ અને કસ્ટમરીનો કેસ છે, પીપીએન નો છે, મોતિયાના ઓપરેશનના કેસ છે, આંખના ઇન્જેક્શનના કેસ છે. વર્ષો જૂની પોલિસી છે કે ભાઈ 5 વર્ષ જૂની પોલિસી હોય તો વીમા કંપની દાવો નકારી ના શકે. એમને પ્રપોઝલ ફોર્મમાં નોન ડિસ્ક્લોઝરનો આક્ષેપ બી ના લગાવી શકે. તો જૂની પોલિસી હોય તો વીમા કંપનીએ રકમ આપવી જ પડે. એવો ઈડાનો સર્ક્યુલર છે 1 એપ્રિલ 2024 નો. તો આ બધી કોર્ટે ધ્યાનમાં રાખીને આવી ફરિયાદો અલગ તારવવી જોઈએ અને એનો ઝડપી ઉકેલ કરવા જજમેન્ટ આપવું જોઈએ. બંને પક્ષકારોને સાંભળી લો. છે કેવી રીતે જ્યારે સભ્યો પ્રમુખ આટલી બધી જગ્યાઓ ખાલી છે તો મારી વાત સાંભળો, મારી વાત પ્લીઝ લિસન. અત્યારે ઇન્ચાર્જ પ્રમુખોથી ગાડું ગભરાવવામાં આવી રહ્યું છે. આપણે સરળ દેશી ભાષામાં કહીએ તો અમદાવાદ શહેર ગ્રામ્યના એ બી પંચાયત માનનીય પ્રમુખ સાહેબ 1 થી 10 તારીખ સુધી બીજે જાય છે, અન્ય જિલ્લાઓમાં જાય છે. એવી જ રીતે અમારા માનનીય પ્રમુખ શ્રી KM દવે અમદાવાદ શહેરના પ્રમુખ છે, એ બી આખરમાં નથી હોતા, 1 થી 5 તારીખ સુધી અન્ય જિલ્લાઓમાં જાય છે. તો ગુજરાતમાં 38 શહેર જિલ્લા કમિશન કાર્યરત છે, પણ એમાંથી 12 જિલ્લા પ્રમુખો ફરજ ઉપર છે. આ બાકી જે 12 પ્રમુખો છે એ એક જિલ્લામાં 3-3 જિલ્લામાં ઇન્ચાર્જ તરીકે જાય છે. એમનું મૂળ હેડક્વાર્ટર બીજું છે, પણ અમદાવાદમાં ઇન્ચાર્જ છે. હિમાંશુભાઈ વાત કરી ચોક્કસથી એ જ વસ્તુ કે એ લોકો બીજી જગ્યા જતા હોય છે એટલે ત્યારે ત્યાંના કેસો રહેતા હોય છે. હવે હિમાંશુભાઈ, કેવા કેસો વધુ જોવા મળી રહ્યા છે? ગ્રાહકોને જાગૃત કર્યા છે ત્યારે વધારેમાં વધારે કેવા કેસો જોવા મળી રહ્યા છે કે જે પેન્ડિંગ છે? દર વર્ષે સરેરાશ 10,000 થી વધુ સંખ્યા પેન્ડિંગની છે. અમદાવાદમાં 3 વર્ષમાં 32,000 નો આંકડો છે. વધુમાં વધુ કેવા કેસો આવે છે? કન્ઝ્યુમર તરીકે કેવા કેસો લઈને આવતા હોય છે લોકો જે પેન્ડિંગ? સૌથી વધારે કેસોની જો સંખ્યા જોઈએ તો જેમ મારા મિત્રએ કહ્યું કે એ વીમા કંપની સામેના છે કે મેડિક્લેમ નો જ્યારે ઇન્સ્યોરન્સની પોલિસી લીધી હોય છે. હવે
ખરેખર તો એ માણસે બિચારાએ જયારે હોસ્પિટલમાં જાય, બાયપાસ સર્જરી હોય કે કોઈ પણ શરીરના ભાગની સર્જરી હોય, હવે એ હું તમને મારી અંગત વાત કરું કે મારા પત્નીને હર્નિયાનું ઓપરેશન હતું. દવાનો ખર્ચો એમને લગભગ 32,000 થયેલો. 32,000 માંથી એક પણ રૂપિયો નથી આપ્યો. બીજા બધા જે ખર્ચા હતા હોસ્પિટલના રોકાણના ખર્ચા અને એવા મામૂલી ખર્ચાઓ પાસ કર્યા અને મેડિસિન દવાઓનો એક પણ રૂપિયો આપ્યો નથી. મને કોર્ટમાં જતા શરમ આવે છે કે તમે 32,000 રૂપિયા કાપ્યા છે તો એનું રીઝન તો આપો તમે મને. આ તો એક મેં દાખલો આપ્યો, પણ આવા હજારો દાખલા છે જેને કેન્સર થયું હોય. હવે કેન્સરના પેશન્ટને માથે લટકતી તલવાર તો હોય છે જ કે બિચારાનું સ્વાસ્થ્ય ક્યારે બગડે, કે ગંભીર બીમારી આવે કે કદાચ એનું મૃત્યુ બી થાય. તો આવા કેસમાં જ્યારે પેશન્ટ દાખલ થયો હોય, એને ટ્રીટમેન્ટ આપી હોય, એને શરીરના જે ભાગમાં કેન્સર હોય એ ઓપરેશન કરીને દૂર કર્યું હોય, આ બધાની ટ્રીટમેન્ટનો ખર્ચો એટલો બધો છે કે લગભગ એવરેજ 6 થી 7 લાખ રૂપિયા થાય છે. હવે આ કેન્સરના દર્દીને આવી મેટર જે એનો કેસ, એના જે ટોટલ બિલો હોય છે એમાંથી પૈસા કાપીને ફોર નો રીઝન. તમે કારણ તો આપો. તમે જે પૈસા કાપ્યા એનું તમે કારણ આપો. એવું કોઈ કારણ આપતી નથી ઇન્સ્યોરન્સ કંપની. અને કોઈના 1.5 લાખ કાપે, કોઈના 2 લાખ કાપે, કોઈના 50,000 કાપે. એટલે આ બધા કેસોના ભરાવા થાય છે અને આ બધા કેસોના ભરાવાથી નથી બટ આપણી ગુજરાત એની માટે સરકાર કોઈ એવા વીમા કંપનીઓ કે કોઈ એવા મેડિક્લેમ્સ આપણે કહી શકીએ છીએ, કોઈ સજેશન આપી શકીએ છીએ ગ્રાહકોને કે એ ખરેખર સેફ છે, સુરક્ષિત છે, ટ્રસ્ટેડ છે? કારણ કે આપ જે કહી રહ્યા છો ને, એ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે. મેડિક્લેમના પૈસા કઈ રીતે કાપવામાં આવે છે, શું પોલિસી છે, કેટલા કપાશે, કેટલા મળશે? વીમા કંપનીની વાત કરીએ કે મેડિક્લેમ, આ બંનેની જે મહત્વની વાત છે, એમાં પણ જ્યારે માણસ છે ને મેડિકલમાં ફસાય છે ને, ત્યારે એને કંઈ ખબર પણ નથી પડતી. એ ટાઈમે એનું મગજ પણ નહીં ચાલતું ને, એ ટાઈમે જે કંઈ પણ થતું હોય ને એ થવા દેતું હોય છે. પણ તો બેન, કોઈ જયારે મગજ ટ્રસ્ટેડ ના ચાલતું, જયારે જેની પાસે પૈસાની તકલીફ હોય, કે જયારે થોડા પૈસા વર્ષે બચાઈને ભરે છે ઇન્સ્યોરન્સ માટે, તો મેડિક્લેમ એટલા માટે લેવામાં આવે છે કે જયારે પણ એને કોઈ આવી ગંભીર બીમારી આવશે કે હોસ્પિટલાઇઝેશન આવશે ત્યારે એને કામ લાગશે. હવે જયારે એ હોસ્પિટલમાં હોય અને ટ્રીટમેન્ટ આપી હોય, એ બધી વાત સાચી. અને હોસ્પિટલમાં પાછું ઇન્સ્યોરન્સ કંપની એક થર્ડ પાર્ટી ટીપીએ એક સંસ્થા ઉભી કરી છે. હવે આ ટીપીએ એ ઇન્સ્યોરન્સની સ્ટડી કરે, મેડિક્લેમનો બિલોનો ને બધો, અને એ લોકો સજેસ્ટ કરે કે આટલા પૈસા તમે ચૂકો ને આટલા પૈસા કાપી નાખો. હવે થર્ડ પાર્ટી જે છે ટીપીએ, એ લોકોને તો આ અંગેની કોઈ માહિતી જ નથી હોતી. નથી એ લોકો હોસ્પિટલમાં જતા. ઇન્સ્યોરન્સ કંપનીના કોઈ પણ લીગલ ડોક્ટર ની વાત કરીએ તો ધારો કે એક દાખલો મારી પાસે આવ્યો છે, એક કેસ મારી પાસે આવ્યો છે. એમાં અત્યારે બાયપાસ સર્જરી 2 રીતે થાય છે. એક તો બીટિંગ ધ હાર્ટ, અને બીટિંગ ધ હાર્ટમાં એવું કે જે નળી બ્લોક હોય એ નળી ને દૂર કરીને જે વેસલ હોય આપણા હાર્ટમાંથી જ લઈને એ વેસલ મૂકે, એને બીટિંગ ધ હાર્ટ પ્રોસિજર કે. એમાં હૃદયને બહાર નથી કાઢવા. બીજી પ્રોસિજર એવી છે કે થાઈસમાંથી કે હાથમાંથી નસ લઈને કરે. હવે એમાં ખર્ચો ઓછો થાય છે અને બીટિંગ ધ હાર્ટમાં ખર્ચો વધારે થાય છે. તો એક ડોક્ટરે, જે ડોક્ટર એમબીબીએસ પણ નથી, એ પેલા હોમિયોપેથ ડોક્ટર છે કે બીજા ડોક્ટર છે, એને એ ક્લેમ રિજેક્ટ કર્યો. હવે જેને આ સંસ્થાનું જ્ઞાન જ નથી કે બાયપાસ સર્જરીમાં કેટલી પરિસ્થિતિથી થાય છે ઓપરેશન, એનો કોઈ એને અભ્યાસ નથી કર્યો હતો, અને એક કોઈ પણ અગમ્ય કારણસર એ પૈસા કાપી નાખે. અરે, જે માણસે એ સબ્જેક્ટનો નોલેજ નથી, એ સબ્જેક્ટમાં એને અભ્યાસ નથી કર્યો, એને એવો શું અધિકાર છે કે એ પૈસા કાપી નાખે? વાત એ છે કે આવી બધી બાબતો માટે ટ્રસ્ટેડ, જે મુકેશભાઈ શું કહેશો? ટ્રસ્ટેડ વસ્તુ આપણે કઈ રીતે કહી શકીએ? જે વાત કરી, હૃદય રોગના દર્દીઓ માટે બાયપાસ સર્જરી કર્યા વગર કે સ્ટેન્ટ નાખ્યા વગર EECP ની નવી વૈકલ્પિક યુએસએ FDA એપ્રુવ પદ્ધતિ છે. વીમા કંપનીઓ EECP ના દાવા નકારે છે, પરંતુ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી અમે 50 થી વધુ દર્દીઓને 1,30,000 અને 1.5 લાખ રૂપિયા વ્યાજ અને ખર્ચા સાથે અપાયા છે. વીમા કંપની જે દાવા નકારે છે EECP ટ્રીટમેન્ટના,
કે ભાઈ આ અનપ્રુવન ટ્રીટમેન્ટ છે, આ 24 કલાક દર્દી હોસ્પિટલમાં સ્ટે નથી, પરંતુ તેમાં 35 થી 40 સેશન કરવા પડે અને હૃદય ધબકતું રાખવાની એક નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જી એવી જી જી મુકેશભાઈ, રીતે થોડુંક વિષય પરથી આપણે ત્યાં અલગ જઈ રહ્યા છે એટલે છેલ્લું, કારણ કે સમય બહુ ઓછો છે, પણ મને એક વસ્તુ છેલ્લે પૂછવી છે કે આપણે કોઈ એવી વસ્તુ, ગ્રાહકો હોય, કન્ઝ્યુમર હોય, ખાસ કરીને એમની સાથે જે કંઈ પણ અત્યારે છેતરપિંડી થતી હોય છે, તો આપણે એમને શું એડવાઇસ આપી શકીએ છીએ કે જો જેથી કરીને એમનો ભરોસો વધે, કે લોકો શું કરી શકે છે? ગ્રાહક જાગૃત રહે, સતર્ક અને સાવધાન ગ્રાહક સુરક્ષા ગ્રાહકના હાથમાં. સરકારના અનેક કાયદા કાનૂન નિયમો છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તો છે જ, પણ એ સિવાય અન્ય પણ છે. ગ્રાહકે હંમેશા ખરીદીના સમયે બિલ લેવું. બિલ અને ગેરંટી એ ગ્રાહકનો અધિકાર છે. જી ચોક્કસથી MRP મુકેશભાઈ, મને લાગે છે ગ્રાહકો તો એટલા જાગૃત થઈ ગયા છે, પણ અંતમાં ઇન વન લાઈન હિમાંશુભાઈ, કેસનું નિકાલ જ નહીં થાય, બધું લઈને છેલ્લે તો કેસ જ કરવાનો છે, પણ જો કેસનો નિકાલ જ નહીં થાય તો ગ્રાહકોમાં આ જે વિશ્વાસ છે તે કઈ રીતે બેસશે અને અવિશ્વાસ વધતો જશે? હિમાંશુભાઈ, શું કહેશો અંતે? ગ્રાહક સુરક્ષા માટે આપણી સરકાર, ગુજરાત સરકાર, હું ગુજરાત સરકારને દોષિત ઠરાવું છું અને કહું છું કે જો ગુજરાત સરકારને ગ્રાહક સુરક્ષા કોર્ટો ચલાવવી ના હોય તો ગ્રાહક સુરક્ષા કોર્ટોને તાળા મારી દો, અમે સિવિલ કોર્ટમાં જઈને લડી લઈશું. તમે 90 દિવસ બેન, આ કાયદો 1900 કાયદો 2019માં આવ્યો અને એ પછી એનું જે નવો કાયદો છે 2019માં આવ્યો અને એ પહેલાનો 1986 નો કાયદો. હવે આ બધામાં કોઈ જગ્યાએ 90 દિવસમાં જે લખ્યું છે એમાં એક પણ કેસ 90 દિવસમાં. બિલકુલ, અને એની માટે સરકારે ચોક્કસપણે વિચારવું જોઈએ. અંતે આપણે ફરી એક વખત કહીશું કે જાગો તંત્ર જાગો, આ કહેવું પડશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. હિમાંશુભાઈ, મુકેશભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. તો જાગો ગ્રાહક જાગો પછી હવે ગ્રાહકો જાગૃત છે ને, જે આપણે વાત કરી કે લોકો બિલ લેતા હોય છે, એમની સાથે જે કંઈ પણ થતું હોય છે એની માટેના પ્રૂફ્સ રાખતા હોય છે, પણ ઇન ધી એન્ડ જ્યારે કોર્ટમાં જઈને કેસનો નિકાલ જ નહીં આવે તો ગ્રાહકો માં જે એક વિશ્વાસ છે, વિશ્વાસમાં પરિવર્તિત થઈ રહ્યું છે. એના માટે સરકારે આ વિષયો પર નજર કરવી પડશે અને જે તે ખાલી જગ્યાઓ છે તેને ભરવી પડશે, જેથી કરીને જે પણ ગ્રાહકો છે તેમને ન્યાય મળી શકે અને એમના કેસોનો નિકાલ થઈ શકે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.